અમરેલીમાં કમોસમી વરસાદ બાદ ખેડૂતોના નુકસાનના સર્વેની કામગીરી ખોરંભે ચડી ગઈ છે। ખાંભા અને રાજુલા તાલુકામાં સર્વે અંગે ખેડૂતો અને સ્થાનિકો દ્વારા વિરોધ નોંધાયો છે। સાવરકુંડલા તાલુકાના સરપંચોમાં પણ નારાજગી જોવા મળી હતી, જેના પગલે તાલુકા પંચાયત ખાતે સરપંચોની બેઠક યોજાઈ। જિલ્લાભરમાં હજુ સર્વે કામગીરી શરૂ થઈ નથી। જો કે સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ સર્વે શરૂ થવાની શક્યતા છે। ખેડૂતો હવે તાત્કાલિક સહાયની અપેક્ષા રાખી રહ્યા છે। એવું કહેવામાં આવ્યું કે તમારા ગામના છોકરાઓને પણ તમે સર્વે કરવા મોકલો, એટલે એની પણ આઈડી બની જાય અને સરપંચોને કોઈ હવે અસંતોષ નથી આ બાબતથી। અને બધા ગામના સરપંચોને કહેવામાં આવ્યું કે તમારા પોતપોતાના ગામમાં સર્વે કરી નાખો, પણ અમારા સાવરકુંડલા તાલુકાની માલપા સરપંચોનો અસંતોષ હતો એટલે બપોર સુધી મોકૂફ રાખ્યું હતું। બપોર પછી અમે ચાલુ કરવાના છીએ। गिरनारनी લીલી પરિક્રમાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। गिरनारनी લીલી પરિક્રમા સ્થગિત કરવામાં આવી છે। સાધુ સંતો સાથે હવે પ્રતિકાત્મક પરિક્રમા થશે। ખરાબ રસ્તા વરસાદને કારણે સ્થગિત કરાઈ છે આ લીલી પરિક્રમા। વહીવટીતંત્ર અને સાધુ સંતો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે, તો સાંસદ અને ધારાસભ્ય પણ હાજર રહ્યા। પરિક્રમા રૂટ ખરાબ હોવાથી શ્રદ્ધાળુને મુશ્કેલી પડી શકે છે। જ્યારે અમે નિરીક્ષણ કર્યું ત્યારે અમને ખબર પડી કે પરિક્રમાવાસીઓને અતિ મુશ્કેલી પડે એવું છે। એના હિસાબે વહીવટી તંત્ર અને સાધુ સંતોએ બધા ભેગા મળી કરી અને એક નિર્ણય લીધો છે કે જે તારીખ 1ની રાતે ને ઉગતી 2 તારીખે જે પરિક્રમાનું જે મુહૂર્ત હોય છે એ મુહૂર્ત ખાલી સાચવવાનું અને 5 સાધુ ખાલી પરિક્રમાની અંદર પરિક્રમા કરશે। કોઈ પણ સંજોગોમાં પરિક્રમા થઈ શકે એમ નથી। અંદર શેવાળબાજી ગયેલ છે, કીચડ થઈ ગયેલ છે, લોકોને લપટવાની અને પડવાની ખૂબ મોટી સંભાવના હોવાથી પરિક્રમા કરવી હિતાવહ ન હોય અને પરિક્રમા જો કરીએ તેના કારણે જાનમાલનું નુકસાન થવાની શક્યતા હોય છે, જેના કારણે અમારા અન્નક્ષેત્રોએ પણ અંદર અન્નક્ષેત્રો રાહવાની આ વખતે બંધ રાખેલ છે। સતત ત્રીજા દિવસે જૂનાગઢનો ગિરનાર રોપવે બંધ રાખવામાં આવ્યો છે અને ગિરનાર પર વાદળછાયું વાતાવરણ સર્જાયેલું છે, તો બીજી તરફ ધીમી ધારે વરસાદ પણ ખાબકી રહ્યો છે। ભારે પવનના કારણે રોપવે ચલાવવું મુશ્કેલ બન્યું છે। પ્રવાસીઓની સલામતીને લઈને આ નિર્ણય લેવાયો છે। પગથિયા ચડી શ્રદ્ધાળુઓ પહોંચ્યા ગિરનાર પર્વત। ગિરનાર પર આહલાદક નજારો જોવા મળી રહ્યો છે। તો વરસાદ વરસવાને કારણે તેમજ તેજ ગતિના પવનો ફૂંકાવાને કારણે જે ગિરનાર રોપવે છે તે બંધ કરી દેવામાં આવ્યો છે અને સતત 3 દિવસથી આ જે રોપવે સેવા છે તે બંધ રાખવામાં આવી છે। બીજી તરફ જે યાત્રાળુઓ છે, જે પ્રવાસીઓ છે તે પગથિયા ચડીને ઉપર આવી રહ્યા છે અને અત્યારે રોપવે સેવા હાલ પૂરતી બંધ કરી દેવામાં આવી છે। બનાસકાંઠાના ડીસા તાલુકાના માલગઢ ગામના પૂર્વ સરપંચ અને વેપારી કુંદનલાલ કછવાએ આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે। આત્મહત્યાના પ્રયાસ પહેલા કુંદનલાલનો વિડીયો પણ વાયરલ થયો છે, જેમાં તેમણે કોલ્ડ સ્ટોરેજના વિવાદ અંગે આજીજી કરી હતી। કોલ્ડ સ્ટોરેજમાં દાવો દાખલ કર્યા બાદ ધમકીઓ મળતા તેમણે આ પગલું ભર્યાનું જણાવ્યું છે અને દગો કરનાર વેપારીઓને કડક સજા અપાવવાની વિડીયોમાં માંગ પણ કરી છે। વિડીયો બનાવ્યા બાદ કુંદનલાલે બંદૂકની ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો। હાલમાં પોલીસે વિડીયો કબજે લઈ તપાસ શરૂ કરી છે, તેમજ કોલ્ડ સ્ટોરેજ ખાતે બંદોબસ્ત ગોઠવાયો છે। કુંદનલાલ હાલ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। તો કુંદનલાલ દ્વારા આત્મહત્યાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે અને આત્મહત્યા કરતા પહેલા તેમના દ્વારા એક વિડીયો પણ બનાવવામાં આવ્યો હતો અને આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા। વિવાદમાં ધમકીઓ મળ્યાનો આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યો હતો અને આરોપીઓને સજા ફટકારવામાં આવે તે પ્રકારનું જે વિડીયો છે તે બનાવવામાં આવ્યો હતો। તાજેતરમાં આમ આદમી પાર્ટીમાં જોડાયેલા જિગીશા પટેલ આજે ગોંડલ પહોંચ્યા હતા અને તેમણે સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને જણાવ્યું કે અરવિંદ કેજરીવાલની વિચારધારા તેમની જેમ જ ક્રાંતિકારી છે। વિચારધારામાં સમાનતા હોવાથી તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હોવાનું જણાવ્યું। તો જિગીશા પટેલે કહ્યું કે જો 2027માં પાર્ટી તેમને ગોંડલથી ટિકિટ આપશે તો તેઓ ચૂંટણી લડશે અને જીતશે પણ।
આપશે એ હું બહુ સારી રીતે મહેનતથી નિભાવીશ અને એનું પરિણામ પણ અલગ આવશે. મારી ઉપર વિશ્વાસ રાખી અને જો મને અહીંયાથી લડવાનો મોકો આપશે તો હું 100% લડીશ અને જીતીશ પણ. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. આ 6 વીઘા જમીનમાં અત્યારે સાલમાં પાત્રા તરે છે અને મગફળી અને ઘાસચારો ટોટલ લોસ છે. મગફળીનું વાવેતર કરેલું શરૂઆતમાં એ મગફળી અમારી ઉપર પાણી ફરી ગયું, બરાબર પાયમાલ થઈ ગયા અને અત્યારે પાક તૈયાર થયો એ પાયમાલ થઈ ગયા. અત્યારે અમે વોટ ટાંકીને રાખેલા છે તો એ 50% હાથમાં આવેલું નથી અને મજૂરીનો કોઈ આર નથી, મજૂરો મળતા નથી અને અમે તો આ બરબાદ થઈ ગયા. આ ખેડૂતો બરબાદ થઈ જાય એવો કમોસમી બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો સરદાર પટેલની 150મી જન્મ જયંતિની દેશભરમાં ઉજવણી થઈ રહી છે. ત્યારે નર્મદાના કેવડિયા ખાતે પીએમ મોદીની ઉપસ્થિતિમાં એકતા પરેડ યોજાઈ હતી, જેનું સંચાલન મહિલા આઈપીએસ સુમન નાલાએ કર્યું. સુમન નાલાની વાત કરીએ તો તે 2021 ગુજરાત કેડરના આઈપીએસ છે. બનાસકાંઠામાં 12 વર્ષથી સામાજિક બહિષ્કારનો સામનો કરી રહેલા 29 આદિવાસી પરિવારોને હક અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. વર્ષ 2018માં તેઓ સિલેક્શનમાં પાછળ રહી ગયા હતા તો બાદમાં યુપીએસસી પાસ કરી 508મો રેન્ક મેળવીને આઈપીએસ બન્યા. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડ યોજાઈ હતી અને એકતા પરેડનું સંચાલન આઈપીએસ સુનિલ નાલા જે છે તેમને કર્યું છે. તેમની સાથે વાત કરીશું. મેડમ, પહેલું એવી વખત હશે કે જે મહિલાએ આ પરેડનું સંચાલન કર્યું છે, એમાં આપે આ લીડ લીધી છે. કેવી રીતે જોઈ રહ્યા છો અને કેવો એક્સપિરિયન્સ રહ્યો આપનો અને કેવી અનુભૂતિ રહી? बहुत ही प्राउड फीलिंग, गर्व वाली बात रही है. और ऑपरेशन सिंदूर से जो मैसेज पीएम सर पूरे देश में देना चाहते हैं, पूरे वर्ल्ड में देना चाहते हैं, उसी को आज भी रिफ्लेक्ट हुआ है. 16 फुट कंटिंजेंट्स और ब्रास बैंड थे हमारे, उसको सभी को महिलाएं लीड कर रही थी और उनकी मैं परेड कमांडर थी. बहुत ही गौरव वाली बात है. કેટલા મહિનાથી તમે મહેનત કરતા હતા અને ત્યારબાદ આ નિષ્કર્ષ ઉપર આજે આવ્યા છો અને અનુભવ કેવો રહ્યો? 30 से 40 दिन हो गए हम लोगों को इसकी प्रैक्टिस करते हुए. और पहले हम 20-25 दिन स्टार्टिंग में गांधीनगर में प्रैक्टिस कर रहे थे, उसके बाद एकता नगर आए हैं. और जब आए थे तो एक दूसरे को नहीं जानते थे, 3-4 हज़ार लोग एक साथ प्रैक्टिस करते थे और जब जा रहे हैं तो एज ए टीम की तरह जा रहे हैं. तो यही हमारी यूनिटी है. ઓપરેશન સિંદૂર થયું, એમાં પણ મહિલાઓએ લીડ લીધી. આજે મૂવિંગ પરેડ ગુજરાતમાં પ્રથમ વખત યોજાઈ, એમાં પણ આપ મહિલા તરીકે લીડ લીધી. એને કેવી રીતે જોઈ રહ્યા છો અને અન્ય મહિલાઓને શું મેસેજ આપી રહ્યા છો? मैसेज यही है कि पहले हमें लगता था कि खाकी जो है वो अभी भी ऐसा है कि मेल डोमिनेटेड है या फिर मेल ज़्यादा अपने आप में फिट होते हैं, बट ऐसी कोई बात नहीं है. अगर आप सही, आपका एप्टीट्यूड है और आपका इच्छा है उसको करने की, दृढ़ निश्चय है, तो आप कुछ भी कर सकते हैं उसके बाद. પ્રધાનમંત્રી સાથે આ પરેડનું આયોજન હતું, સામે પીએમ હતા અને તમારે આ ઓપોર્ચ્યુનિટી અગાઉ આપના જે પતિ છે એમણે પણ આ પ્રકારે લીડ લઈને પરેડનું સંચાલન કરી ચૂક્યા છે અને હવે તમે હસબન્ડ વાઈફ બંને આ સંચાલન કર્યું છે, એને કેવી રીતે જોઈ રહ્યા છો? એ બંને વચ્ચે વાત થતી હોય તો એને કેવી રીતે જોઈ રહ્યા છો? ये तो भगवान और भगवान का भी धन्यवाद देना चाहूँगी. उसके बाद पीएम सर हैं, हमारे डीजी सर हैं, गुजरात पुलिस का धन्यवाद देना चाहूँगी. कभी सोचा, मैंने ये नहीं सोचा था कि मैं भी एक दिन वापस से इसको लीड कर रही हूँ, क्योंकि जब मेरे हस्बैंड ने की तब तो मैं तैयारी ही कर रही थी. उसके बाद मेरा आईपीएस में सिलेक्शन भी हुआ और आज ये मौका मुझे मिला, तो इट्स लाइक अ ड्रीम विच हैज़ कम. અન્ય જે મહિલાઓ પોલીસ છે એને કેવો સંદેશ આપશો અને એની સાથે કેવી વાત કરશો કે જેમનું હોંસલો બુલંદ થાય અને તેઓ પણ એક બુસ્ટઅપ મળે?